આજે આખું મશીન ખોલવું પડ્યું કેમ કે નાની એવી શોર્ટ સર્કિટના કારણે મશીન બળી ગયું ને આવી ગયો મોટા પાયે ખર્ચો. તો જય માતાજી બધા કલેજા. અને આજે વહેલી સવારમાં થોડું કામ હતું તો હું છોટે રાજા નીકળી જાય કામ બતાવવા. અને સુરતમાં તો ચૂંટણીનો માહોલ જોરદાર હાલે છે, જ્યાં જોવો ત્યાં ડીજે જ છે. આવું બધું તો આયલા જ રાખશે. પણ રોહિતભાઈ આજે જાય છે દેવમાં અને ભાઈને લેવાની હતી કપડાની જોડી. તો અમે બે ભાઈ નીકળી જાય કપડા લેવા. પછી તો રોહિતે એક બે જોડીની ટ્રાય મારીને મારી દીધી 76 વાળી એન્ટ્રી. કપડા લઈને નીકળી જાય ને ખાતે ભેગા મશીન ના બોલાવી દીધા ધડાકા. મશીન બળી ગયું એટલે કારીગરને બોલાવીને મશીન ચેક કરાવી લીધો અને કરાવી નાખ્યું રિપેર. પછી તો આખું મશીન ખોલી નાખ્યું. શોર્ટ સર્કિટ નાની હતી પણ આખું વાયરિંગ બાળી નાખ્યું. મશીનને બહારથી તો ઓછો વાંધો આવ્યો હતો પણ જે અંદર પ્લેટ ગરમ થઈ એ જ બાળી નાખી હતી. મશીન તો આપણને પણ થોડું ઘણું રિપેર કરતા આવડે છે. રિપેર કરીને મશીન કરી નાખ્યું બંધ. પછી તો રોહિતભાઈને બસે ઠેલવાન કરી નાખ્યા રામ ને નીકળી જાય ઘર બાજુ. હજી ઘેરે કોઈ તો રાહુલનો ફોન આવી ગયો, જવાનું તો આટા મારવા. તો અમે સારે નીકળી ગયા આટા મારવા. અને આજનું પબ્લિક પણ બહુ જાય છે દેહમાં. તમે જ્યાં કે નહીં જરાક કોમેન્ટ કરી નાખજો. તો આજનો વ્લોગ આપણો અહીંયા આવતી ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હા, હવે આપણા વ્લોગ આવતા રહે તો ફોલો કરવાનું ન ભૂલતા. મળીએ એક નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી.